वेदांत माता की कई तारीख थी 30 પાંચમા મહિનાનો છેલ્લો દિવસ, લાસ્ટ ડે. હવે તને ક્યારેય નહીં જોઈએ. અઠવાડિયાનો છેલ્લો વાર, પહેલો વાર રવિવાર કહેવાય, પહેલા જ દાડે રજા હોય. આપણે છેલ્લો દાડો ગણીએ, પહેલો દાડો સોમવાર ભણવાનો ગણો. એટલે ધવલભાઈ તમારું સ્વાગત છે. ચલો સાથીઓ, યાદ કરી લો તમારા ભૂતકાળને કે તમે શું શું કાંડ કર્યા છે. તમે ભણી ગયા છો E બરાબર KQ/R², અને આ E પરથી ભણી ગયા છો phi બરાબર EA cos θ. ફ્લક્સનું સૂત્ર છે. અને લાસ્ટ લેક્ચરમાં જ તમે આ ફ્લક્સનું બીજું સૂત્ર પણ તારવી નાખ્યું, ડૂબવા ના દીધું. phi બરાબર Q/ε0. આટલી વસ્તુ હાલ પૂરતી એક્સેપ્ટ કરી લો, જો કાંઈ ખબર ના હોય તોય. અને આના આધારે, આ સૂત્રોના આધારે પ્રશ્નો આપણે ગણીએ. ઓલરેડી જ્યારે ફ્લક્સનો મુદ્દો ચલાવ્યો ત્યારે મેં સેમ ટુ સેમ આ ટાઈપનો એક શું કહેવાય, પ્રેક્ટિસ માટેનો પ્રશ્ન કરાયો હતો, ઉદાહરણ કરાયું હતું. મેં કહ્યું હતું ત્યારે કે ઉદાહરણ બી આવું આપણે આવે છે, પણ હું પ્રેક્ટિસ કરાવું રહ્યો. સેમ એવો પ્રશ્ન, ઉદાહરણ 10. આકૃતિમાં વિદ્યુત ક્ષેત્રના ઘટકો x બરાબર α(x⁻²), x દિશામાં વિદ્યુત ક્ષેત્ર આ સૂત્રને ફોલો કરે છે, જેમાં કોઈ આલ્ફા છે અને અંતર x ના વર્ગમૂળ સાથે એ વિદ્યુત ક્ષેત્ર બદલાય છે. જેમ જેમ જો આલ્ફા શું છે કે 800, આલ્ફાનો એકમ કેમ બનાવવાનો, જો N/કુલમ, અને આનો મીટર, તો મીટરની વનાફકાત છેદમાં. આ આલ્ફા 800 છે એટલે આ એક ફિક્સ સંખ્યા છે, આ બદલાવાની નથી. પણ ઓલો જે x છે એ તો અંતર છે ને, xની સાથે સાથે વિદ્યુત ક્ષેત્ર બદલાશે. જેમ x જો વર્ગમૂળમાં છે, જેમ x બદલાય છે એમ એ બદલાય છે. પણ y અને z દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં. વિદ્યુત ક્ષેત્ર આમ નથી, આમ નથી, માત્ર આ દિશામાં છે. એટલે તમને તીર મારીને બતાવ્યું ભલે નથી, પણ તમને સમજણ પડી ગઈ કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં જ છે, એક જ દિશામાં છે. એટલે આ બોક્સમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થઈ રહી છે. પહેલો પ્રશ્ન, આ જે ઘન બતાવ્યું છે એનું ફ્લક્સ કેટલું, બીજું અંદરના ભાગમાં વિદ્યુત ભાર કેટલો, જ્યાં જરૂર પડે ત્યાં એ બરાબર આપ્યા છે, તો એ આ બાજુઓની લંબાઈ છે, માને સમઘન છે, બધા એ બાજુઓના છે એટલે સમઘન છે. તો પહેલા પ્રશ્નમાં ફ્લક્સ ગણવાનું છે. વિદ્યુત ક્ષેત્ર આમ જઈ રહ્યું છે, તો એક આ બાજુ જે શેડ કરી નાખ્યું મેં, બીજી આ બાજુ, આ બાજુઓમાંથી વિદ્યુત ક્ષેત્ર આમ પસાર થઈ રહ્યું છે, આમ. અને એમનો ક્ષેત્રફળ સદિશ એકનો આમ છે ને એકનો આમ છે. ના, વગરની બાજુઓ જુઓ તો આ વાળી બાજુ દેખો તો આનો ક્ષેત્રફળ સદિશ ઉપર તરફ, વિદ્યુત ક્ષેત્ર આમ. ફાઈનું સૂત્ર થયું phi બરાબર EA cos 90, cos 90, 0. હવે આગળનો ભાગ દેખો, એનો ક્ષેત્રફળ સદિશ આ માર્કર આ દિશામાં, આમ. વિદ્યુત ક્ષેત્ર આમ, ખૂણો બન્યો 90 ડિગ્રીનો, 90 ડિગ્રીનો ખૂણો, વળી phi બરાબર 0. આ હું ટૂંકમાં સમજી જાઓ કે જેટલી આ બાજુઓ છે, કઈ કઈ, ઉપરની, નીચેની, આગળની અને પાછળની, આ બાજુઓ માટે તો પેલો cos થીટો છે એ cos 90 થતાં 0 થાય છે અને જવાબ 0 થઈ જાય છે. તો ફ્લક્સ માત્ર ને માત્ર બે બાજુઓ સાથે સંકળાયેલું છે, એક આ ને એક આ. ઘણીવાર પેલો MCQમાં પ્રશ્ન આવેલો હોય, કારણ કે મોટી સાઈઝનો પ્રશ્ન છે એટલે ગુજકેટ નીટવીટમાં આવ્યો હોય, તો વિદ્યાર્થી ખુશ થઈ જાય કે હા, આ તો ખબર પડી ગઈ, આ બાજુનું 0 થાય, આ બાજુનું પ્લસ ને આ બાજુનું માઇનસ, જવાબ 0. ગલતી ત્યાં થઈ ગઈ, કારણ કે વિદ્યુત ક્ષેત્ર યુનિફોર્મ નથી. વિદ્યુત ક્ષેત્ર છે એ એક સાથે બદલાઈ રહ્યું છે, એટલે આનું ફ્લક્સ અને આનું ફ્લક્સ સમાન વિરુદ્ધ દિશામાં ના હોય. વિરુદ્ધ દિશામાં છે પણ સમાન નથી, વિરુદ્ધ દિશામાં છે પણ સમાન નથી. ઈધર આ જતું તોય આવતો રહે, અને આમ ખાઈ જા. આ રૂમની બેન્ચીસ આગળ છે ને એટલે દેખાતું નથી. પછી ફોકસ રહો, હું આમ લખતો હું એટલે પછી તને ક્યાંક દેખાય.
પહેલા આ ભાગનું ફ્લક્સ શોધીએ. આ બાજુનું લખી દઈએ. ચલો પહેલાં જ લખી દઈએ કે આ બાજુનું શૂન્ય થાય છે. અહીંયા જગ્યા છે એટલા હું લખી દઉં આન્સર અહીંયા, કે જે વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે ક્ષેત્રફળ સદિશ હોય તેવી જે આ આચ્છાદિત કરેલી છે એના વગરની બાજુઓ માટે ફ્લક્સ કેવું છે? શૂન્ય છે. કારણ કે cos 90 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0 થશે. તો હવે કઈ બાજુ રહી જેનું આપણે શોધીશું? તો પહેલી લેફ્ટ બાજુ માટે, ડાબી બાજુ માટે. ફાઈ લેફ્ટ સાઈડ ઇઝ ઇક્વલ ટુ આ સૂત્ર ઉઠાયું E A cos કેટલા થશે? તમારે આ એન કેરેટને જોવાનું હોય તો સદિશ સ્વરૂપે બતાવવાનું હોય તો સદિશ E ડોટ એ માટે આપણે એન કેરેટ લખીએ ને, આપણે એકમ સદિશને જ લખવાનો. એક આ ક્ષેત્રફળ સદિશ આ દિશામાં, વિદ્યુત ક્ષેત્ર મારા તરફ છે, કેટલો ખૂણો થશે? 180 અને 180 એટલે -1 તો -EA. ઓકે, ની કિંમત છે આ x દિશામાં જ હું એટલે અહીંયા x લખીએ. ની કિંમત છે આલ્ફા x રેઝ ટુ 1/2 અને એ આ પડખાનું ક્ષેત્રફળ કેટલું? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી? એ છે ને, એ પહોળાઈ એ કેટલી? એ તો a ગુણ્યા a તો -આલ્ફા. હવે x રેઝ ટુ 1/2 પાછો આ x કેટલો છે? x એટલે અંતર છે વિદ્યુત ક્ષેત્રનું જે તે બિંદુએ. તો આ ભાગ પર આ x અક્ષ ઉપર અંતર કેટલું આપેલું છે? એ આપેલું છે. તો અહીંયા x ની જગ્યાએ શું આવશે? a રેઝ ટુ 1/2 ઇન્ટુ આ a ગુણ્યા a સ્ક્વેર થઈ ગયા. અહીંયા તમને સમજાવી દઉં, x બરાબર a અંતરે છે, હે ને? આ અંતર લખવાનું છે x ની જગ્યાએ. આ પડખા માટે અંતર આટલું થઈ જશે એટલે આપણે a વત્તા a 2a લખીશું x બરાબર. હવે a નો વર્ગ છે અને એની અડધી ઘાત છે, 2 વત્તા અડધો એટલે અઢી એટલે 5/2. 2.5 ઘાત લખવા કરતાં 5/2 લખું તો ઇઝ ઇક્વલ ટુ -આલ્ફા a રેઝ ટુ 5/2. આ લેફ્ટ સાઈડ માટે થઈ ગયું. સેમ ટુ સેમ એવી રાઈટ સાઈડ માટે. જમણી બાજુનું ફ્લક્સ ફાઈ રાઈટ ઇઝ ઇક્વલ ટુ EXA cos, એક જ દિશામાં છે ને, 0 ડિગ્રી અને cos 0 1 થશે. EX ની કિંમત છે -આલ્ફા x રેઝ ટુ 1/2 અને a ની કિંમત કેટલી છે? એની કિંમત કેટલી છે? અભી માઇનસ ના ભૂલ થઈ ગઈ, પ્લસ છે. અને x રેઝ ટુ એની કિંમત કેટલી છે? ક્ષેત્રફળ આનું બી a ગુણ્યા a સ્ક્વેર. ઓકે, આલ્ફા હવે x ની કિંમત કેટલી? a વત્તા a તો 2a ની અડધી ઘાત ઇન્ટુ a સ્ક્વેર. અહીંયા લખી દઈએ કે આ વખતે x બરાબર 2a અંતર છે. અંતર બદલાયા કરશે, વિદ્યુત ક્ષેત્ર બદલાયા કરશે એટલે સેમ નથી ને એટલે 0 નથી લખ્યું ડાયરેક્ટ. આલ્ફા 2 ની અડધી ઘાત એટલે √2, a ની અડધી ઘાત ઇન્ટુ એનો વર્ગ. તો આન્સર રહ્યો √2 આલ્ફા. અહીંયા છે ને એક વસ્તુ ભૂલ ના થાય, ગુજરાતી આપણે ઘણી વખત ઇંગ્લિશ બગડો લખતા ગુજરાતી બગડો કરી દઈએ છીએ અને ગુજરાતી બગડો અને આલ્ફા એક જેવો લાગશે તો તમે ભૂલ કરી બેહો છો. એટલે √2 ઇંગ્લિશમાં જ બગડો કરો. આલ્ફા a રેઝ ટુ 5/2. તો આ ભાગનું 0 0 0 0 આનું મળ્યું -આલ્ફા a રેઝ ટુ 5/2, આનું મળ્યું +√2 આલ્ફા a રેઝ ટુ 5/2. સરવાળો કરો, શૂન્યવાળો લખવાની જરૂર નથી. કુલ ફ્લક્સ
ટોટલ ફાઈ બરાબર ફાઈ રાઈટ વત્તા લેફ્ટ. રાઈટ પહેલું એટલે લખ્યું ધન છે. √2 આલ્ફા એ રેસ ટુ 5/2 અને ઓલું સરવાળો કરવાનો હતો પણ માઇનસ ચિહ્ન છે એટલે માઇનસ લખ્યું છે. બાદ બાકી આપણે નથી કરી, ઓટોમેટિકલી થઈ ઇઝ ઇક્વલ ટુ આ બંનેમાંથી સામાન્ય નીકળે છે એ છે આલ્ફા એ રેસ ટુ 5/2 તો અંદર વધ્યું √2 - 1. આલ્ફો કેટલો આપ્યો છે 800. એ કેટલો આપ્યો છે 0.1. √2 કેટલા થાય વર્ગમૂળમાં 2 એટલે કેટલા થાય 1.4142. કરો ગુણાકાર. 800 ના એમના એમ રાખો. 800 ના એમના એમ રાખો. 0.1 ની 5 ઘાત કરવાની અને એનું વર્ગમૂળ કરી દેવાનું, અથવા 0.1 ની જગ્યાએ 1 × 10 - 1 ઘાત કરીને પછી 5 ઘાત કરશો તો 10⁻⁻5 થશે ને એનું વર્ગમૂળ કરવા માટે વળી તમારે 5 ની 2 ઘાત મતલબ બેકી સંખ્યામાં કરવી પડશે, કાં તો 4 કાં તો 6. તો બેટર છે કે 0.1 × 0.1 × 0.1 એવી રીતે 5 વખત કરી નાખો. જે જવાબ આવ્યો એનું વર્ગમૂળ દબાઈ દો. 0.316 અને આ વધ્યા એક બાદ થઈ જાય એટલે 0.4142. હવે ગુણાકાર કરો. 47 આટલું. હવે એકડો શું લખ તો આટલું આપણને ફ્લક્સ મળ્યું. શું આવશે એકમ E × એ પ્રમાણે ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. આ જવાબ રહ્યો ફ્લક્સનો. બીજો પ્રશ્ન એમાં પૂછ્યો છે કે ઘનની અંદરના વિદ્યુત ભારની ગણતરી કરો. નંબર 2 ગોસના નિયમ મુજબ ફાઈ બરાબર Q/ε0. Q બરાબર ફાઈ × ε0. ફાઈ જો ખોટા મળ્યા હશે તો આ જવાબ એ ખોટો પડશે એટલે પહેલો જવાબ ખોટો ન પડે ગણતરી રાખજો. 8.85 10 - 12 ઘાત સાથે ગુણાકાર કરી દીધો 1.047 નો તો જવાબ આવ્યો 9.265 × 10 - 12 ઘાત કુલમ. તો પ્રશ્ન સરળ છે, ઓલરેડી આપણે આવી પ્રેક્ટિસ કરેલી છે. મોટા ભાગે એવું થાય કે નામ મોટા ને દર્શન ખોટા. એમ દાખલાની રકમો ઘણી મોટી હોય, દાખલા સહેલા હોય. એક વિદ્યુત ક્ષેત્ર ધન x દિશામાં અને ઋણ x દિશામાં, ધન x અક્ષ માટે ધન x દિશામાં અને સમાન છે તેમ ઋણ x અક્ષ માટે તેટલા જ મૂલ્યનું ને ઋણ x દિશામાં સમાન છે. યુનિફોર્મ વિદ્યુત ક્ષેત્ર છે. જેટલું x દિશામાં છે ઋણમાં એટલું જ ધન xમાં છે એટલું જ ઋણ xમાં છે. બંને દિશામાં સરખું વિદ્યુત ક્ષેત્ર છે. હવે આવું તો કેવી રીતે થયું છે એક વિચારવાની વાત છે. કદાચ આ જગ્યાએ એવો કોઈ સોર્સ હશે જેના કારણે ક્ષેત્ર રેખાઓ બંને દિશામાં નીકળી હોય, પણ વિદ્યુત ક્ષેત્ર બંને દિશામાં સરખું છે. માને આ પડખા માટે બહાર તરફ છે ને આ પડખા માટે બહાર તરફ છે. આ રીતે એવું નથી કે આગળના પ્રશ્નના જેમ બંનેમાં વિદ્યુત ક્ષેત્ર એક દિશામાં આમ જઈ રહ્યું છે. આ ઢોલકી છે ને, ઢોલકીમાં આ બાજુ ક્ષેત્રફળ સદિશ ને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, આના માટે ક્ષેત્રફળ સદિશ ને વિદ્યુત ક્ષેત્ર એક દિશામાં. આવો કેસ છે. પાછું વળી ડિટેલમાં કહ્યું છે કે x > 0 માટે જ્યાં ધન x હોય ત્યાં 200 I કેરેટ છે અને ઋણ x હોય અંતર આ બાજુ ત્યાં આગળ -200 I કેરેટ છે. 20 સેન્ટીમીટરની લંબાઈ વાળો આ નળાકાર છે. 5 સેન્ટીમીટરની ત્રિજ્યા છે. જુઓ અહીંયા ત્રિજ્યા બતાવી છે. એ નળાકારનું કેન્દ્ર ઉગમ બિંદુ પર અને x અક્ષ x દિશામાં છે આમ, અને એની અક્ષ જે છે એ x અક્ષની દિશામાં છે. જેથી એક સપાટી +10 સેન્ટીમીટર અને બીજી -10 સેન્ટીમીટર છે. ટૂંકમાં જે વર્ણન છે તમને દેખાઈ રહ્યું છે. આમાં મારે શું વર્ણન કરવું જે દેખાય છે. પ્રશ્ન શું છે કે સપાટ બાજુઓનું ફ્લક્સ શોધો. આ સપાટ બાજુઓ છે. પહેલા કેસમાં સપાટ બાજુઓનું ફ્લક્સ શોધો. કેસ નંબર A. પહેલી આ બાજુ લેફ્ટ બાજુ 5
ફાઈ એલ ઇઝ ઇક્વલ ટુ ઈ એ કોસ થીટા. એક તરીકો આ છે, જોજો બે તરીકાથી હું સમજાવું છું. લખવાવાળા બંધ કરી દો. ઈ એ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ ઈ વિદ્યુત ક્ષેત્ર છે, ઈ વિદ્યુત ક્ષેત્ર છે આ દિશાનું. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મેં લખ્યું છે, અહીંયા સદિશી નથી લખ્યા. હલો, અહીંયા જુઓ તમને સદિશ ઈ, સદિશ ઈ. જો હું આનો માનાંક કરું તો માઇનસ હોય તો શું થઈ જવાનું? પ્લસ થવાનું. આઈ કેરેટનું 1 થવાનું. આઈ કેરેટનું મૂલ્ય 1 થાય અને માઇનસ હતું એનું પ્લસ થાય. તો આપણે લખી દીધા 200. એની કિંમત કેટલી થશે? આનું ક્ષેત્રફળ એટલે પાઈ આર સ્ક્વેર અને કોસ થીટા કેટલો છે? 0 ડિગ્રી. જુઓ વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને એક જ દિશામાં છે. કોસ 0 200 ગુણ્યા 3.14 અને આર 5 સેન્ટીમીટર છે. 5 ગુણ્યા 10⁻2 ઘાત 12 પૂરથી લખાઈ ગયા છે. 2 ઘાત કોસ 0 1 થાય, લખવાની જરૂર નથી. હે 15700 10⁻2 ઘાત. હે આ વર્ગ કરવાનો રહી ગયો ને, આ વર્ગ રહ્યો, વર્ગ તમે કર્યો તો આ -4 ઘાત 1 2 3 અને 4 1.57 ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. ઓકે, એક આ તરીકો થઈ ગયો જે આપણે સૂત્ર જાણીએ છીએ સીધી રીતે. હવે પેલો આઈ કેરેટના હિસાબે તમને અહીંયા સાઈડમાં બતાવી દઉં, એક પ્રેક્ટિસ થઈ જાય કે ભાઈ ફાઈ લેફ્ટ સાઈડનું જે વિદ્યુત ક્ષેત્ર છે એમાં વિદ્યુત ક્ષેત્ર છે સદિશ ઈ ઇન્ટુ સદિશ એ. અહીંયા ડેલ્ટા એસ છે, આપણે લખીએ ડેલ્ટા એસ. ઠીક, ઈ કેટલા છે લેફ્ટ સાઈડ માટે? હું આ બાજુ માટે -200 આઈ કેરેટ સદિશ ઈ, અને ડેલ્ટા એસ આ દિશામાં છે. એટલે એકમ સદિશોનું જ્ઞાન તો તમને છે ને, કે જો સદિશ એ હોય તો એનું મૂલ્ય અને ભાગ્યા, ગલતી થાય, એકમ સદિશ લખીએ એ દિશાનો n કેરેટ એ, તો સદિશ એ ભાગ્યા એનું મૂલ્ય. તમે સદિશ એને કરતા બનાવો તો સદિશ એ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ n કેરેટ એ. અહીંયા ડેલ્ટા એસ લઈ લો એની રીતે સેમ ટુ સેમ. આની જગ્યાએ ડેલ્ટા એસ છે તો ડેલ્ટા એસ બરાબર ડેલ્ટા એસ નું મૂલ્ય અને એની દિશાનો એકમ સદિશ કઈ દિશામાં છે? ઋણ એક્સ દિશામાં છે. એટલે કેવો આવશે? -i કેરેટ. આ કેરેટની ભાષામાં તો 200 આઈ કેરેટ તો એમણે આપ્યા છે, અને ડેલ્ટા એસ -i કેરેટ દિશામાં છે, એટલે ઋણ એક્સ અક્ષની દિશામાં છે. માઇનસ પ્લસ i.i1 અને ડેલ્ટા એસ એટલે પાઈ આર સ્ક્વેર. આવી ગયું સેમ ટુ સેમ સૂત્ર. હે હવે પાઈ ને આર ની કિંમત મૂકો એટલે જવાબ કેટલો રહેશે? એટલો ને એટલો. એટલે ડાયરેક્ટ આપણે લખી દઈએ 1.57 ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. તમને આ બેમાંથી જે મેથડ ઠીક લાગે લખો, તમને માર્ક્સ મળશે. હવે એવો ને એવો ફાઈ રાઈટ ઇઝ ઇક્વલ ટુ ઈ એ કોસ 0 અને ઇઝ ઇક્વલ ટુ કેટલા મળવાના છે? 1.57 ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટરનો વર્ગ. કોઈ કરવાની જરૂર નથી ગણતરી, કારણ કે આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર કેટલું આપેલું છે? 200. ક્ષેત્રફળ એ જ દિશામાં છે, ખૂણો 0 ડિગ્રીનો છે. જો આ પદ્ધતિથી કરશો તો અહીંયા 200 પ્લસ રહેશે, ડેલ્ટા એસ પ્લસ રહેશે અને આઈ કેરેટ પ્લસ રહેશે, કારણ કે ધન એક્સ દિશામાં છે. તો આ પદ્ધતિથી લખો તો બી તમારો જવાબ 1.57 જ રહેવાનો છે. એની કિંમતો મૂકો એટલે તો બંને પડખામાંથી આવતું, ક્યાં ગયો પ્રશ્ન? સપાટ બાજુઓમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું? કુલ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ફાઈ લેફ્ટ વત્તા ફાઈ રાઈટ ઇઝ ઇક્વલ ટુ 1.57 વત્તા 1.57 3.14. હે તો આ બંને બાજુઓમાંથી બહાર આવતો ફ્લક્સ છે. પ્રશ્ન બીજો, નળાકારની વક્ર બાજુમાંથી ફ્લક્સ કેટલું બહાર આવશે? આ સપાટીમાં કેટલું ફ્લક્સ આવશે કહો? વક્ર બાજુ પરના કોઈ પણ બિંદુએ અટકી જાઓ. માની લો કે આ પોઈન્ટ પકડો, અહીંયા આનો ક્ષેત્રફળ સદિશ ક્યાં હશે?
સૂક્ષ્મખંડ લઈ લો, ડેલ્ટા એસ આમ, અને વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? આ બાજુ, આ દિશામાં. જો આ બાજુ પકડ્યું હોત તો વિદ્યુત ક્ષેત્ર આમ ને ક્ષેત્રફળ સદિશ આમ. જો અહીંયા પકડો તો વિદ્યુત ક્ષેત્ર સદિશ આમ અને વિદ્યુત ક્ષેત્ર પેલો ક્ષેત્રફળ સદિશ આમ અને વિદ્યુત ક્ષેત્ર આમ. નીચે પકડો ક્ષેત્રફળ સદિશ આમ, વિદ્યુત ક્ષેત્ર આમ અથવા આમ. કોઈ પણ વક્ર બાજુ માટે કોઈ પણ જગ્યાએ જાઓ, ખૂણો 90 ડિગ્રીનો બને છે, લંબ રૂપે બને છે. લંબ રૂપે બને છે એની જગ્યાએ તમારે આઈ ને જે કેરેટના પદમાં લખવું હોય તો ક્ષેત્રફળ સદિશ જે કેરેટની દિશામાં હશે યા કે કેરેટની દિશામાં હશે, અને ઓલ્યો તો આઈ કેરેટની દિશામાં હશે, અને એમનો ડોટ તો શું થવાનો? શૂન્ય થવાનો. એટલે એ રીતે બી જવાબ શૂન્ય થશે. તો તમને આ મેથડ જે મેથડે કરશો એ રીતે બિંદુએ ડેલ્ટા સદિશ એસ અને સદિશ ઈ લંબ રૂપે હોવાથી મેથેમેટિકલી પદ મૂકવા કરતાં ડાયરેક્ટ આપણે શું કહી દઈએ? ફાઈ બરાબર કેવા થશે? 0 થશે. અહીંયા આગળ આપણે ફાઈ સી એટલે કે કર્વ સાઈડ માટે એવો સી અથવા ડેશ એવું કંઈ બી લખજો જેથી અલગ પડે, નહીં તો આ ફાઈ અહીંયા આવી ગયા ઓલરેડી વળી ફાઈ આવશે, એટલે ફાઈ બરાબર એના માટે 0 થાય છે. નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું? હવે કુલ ફ્લક્સનું નામ આપી દઈએ ફાઈ ડેશ. ફાઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ એક તો તમે આટલું શોધી લીધું છે, ફાઈ બરાબર આમાંથી આવતું ને આમાંથી આવતું ટોટલ ફાઈ મેળવી લીધું છે, અને વત્તા ફાઈ સી મેળવ્યું છે, તો 3.14 વત્તા 0 તો જવાબ શું આવ્યો? 3.14 છે ને દાખલો એકદમ છેલ્લો. અને છેલ્લો પ્રશ્ન, અંદર કુલ વિદ્યુત ભાર કેટલો હશે? કયું સૂત્ર વાપરશું? ગૌસનો નિયમ કહે છે કે ફાઈ બરાબર ક્યુ બાય એપ્સિલોન નોટ. અહીંયા ફાઈ ડેશ છે ફાઇનલ ફ્લક્સ, એટલે આ ફાઈ અને ફાઈ ડેશ એક જ છે. ક્યુ બરાબર એપ્સિલોન નોટ ઇન્ટુ ફાઈ ડેશ 8.85 10 3.14 સાથે ગુણાકાર કરતા 27.789 10 તો થોડું સાર્થક અંકો પ્રમાણે કરી દો તો 27.9 લઈ લો, અથવા 79 અહીંયા બી લઈ શકો છો. 10 કુલમને ના ભૂલશો. જે રીતના ટોપિક ચાલ્યા અને ઉદાહરણ ભણ્યા એ પ્રમાણેના જ સ્વાધ્યાયના પ્રશ્નો જોડે જોડે લઈએ. પ્રશ્નમાં પૂછ્યું છે કે એક બ્લેક બોક્સની સપાટી આગળના વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વકની માપણી કરતા ખબર પડી કે તેમાંથી બહાર આવતો ફ્લક્સ આટલો છે, એટલે તમને ફાઈ આપી દીધા છે આ વખતે પહેલેથી રકમમાં. તો ફાઈ બરાબર આપ્યા છે 8 × 10⁻3. તો પહેલો પ્રશ્ન છે કે કુલ વિદ્યુત ભાર કેટલો હશે? આ પ્રશ્ન છે. બોલો, આવડી રકમ લખ્યા પછી શું જવાબ લખવાનો? કે ભાઈ ફાઈ બરાબર ક્યુ બાય એપ્સિલોન નોટ. ખોદ્યો ડુંગર, હા બધા આવડી રકમ જોઈને વાડ જોઈને બેઠા હતા કે ઓહો શું થશે એમ. બોલો, હે 70.8 10⁻12 -9 કુલમ. તમે 7.08 7.1 એવી રીતે ઘાત કન્વર્ટ કરી શકો છો, પણ આ જવાબ છે. બીજો પ્રશ્ન જે પૂછ્યો છે એ થોડો તમને સમજણ આપે છે. શું સમજણ આપે છે? કે બોક્સની સપાટીની બહારનો જો ફ્લક્સ ફાઈ બરાબર આપ્યો છે એ 0 હોય, 0 હોય, તો એવું તમે કહી શકો કે બોક્સમાં કોઈ વિદ્યુત ભાર નથી એટલે 0 છે. ક્યુ બરાબર 0 હોય તો ફાઈ બરાબર શું થાય? 0. તો તમે એવું કહી શકો કે બોક્સમાં વિદ્યુત ભાર જ નથી.
અને બોક્સમાં વિદ્યુત ભાર નથી એટલે ફાઈ બરાબર 0. આવું તમે કહી શકો એવું પૂછ્યું છે એમણે. આવું હોય તમે કહો કે હા બોક્સમાં કોઈ વિદ્યુત ભાર નથી એટલે શૂન્ય થાય છે તોય સમજાવો, અને ના થતું હોય તોય સમજાવો. યસ ઓર નો તમારા આન્સરને કહો કે આ શું હોય. આ બી, આ એ. ભાઈ આપણે હમણાં આગળ આ લેક્ચરમાં જોયું હતું કે એક બંધ પૃષ્ઠ બનાવીને એમાં ડાયપોલ મૂકી હતી, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ. વિદ્યુત ભાર તો હતો અંદર બોક્સમાં, છતાંય ફ્લક્સ શૂન્ય થયું હતું, કારણ કે જે આ ક્યુ છે એ પરિણામી વિદ્યુત ભાર છે. એટલે આપણે કહી શકીએ કે બોક્સમાં વિદ્યુત ભાર હોઈ શકે, ના હોય, પણ પરિણામી વિદ્યુત ભાર શૂન્ય હોય તો જ ફ્લક્સ શૂન્ય થાય. શું જવાબ બન્યો? કે બોક્સમાં પરિણામી વિદ્યુત ભાર શૂન્ય હશે એટલે ફ્લક્સ શૂન્ય થયું છે. વિદ્યુત ભાર છે જ નહીં એવું ના કહી શકીએ, હોઈ શકે છે. બસ એ હું ચિત્રી નાખું. બોક્સમાં વિદ્યુત ભાર જ નથી એમ ન કહી શકાય, પરંતુ બોક્સમાં કુલ વિદ્યુત ભાર શૂન્ય છે તેમ કહી શકાય. શું કારણ આપશો? દાખલા તરીકે આવા કોઈ બોક્સમાં બંધ લખવાની જરૂર નથી, બોક્સ એટલે બંધ જ હોય. સારી સુગંધ આવે છે એમ થોડી કહેવાય, સુગંધ તો સારી જ હોય ને. ખરાબ દુર્ગંધ આવે છે એવું ના કહેવાય. કેચ પકડ, કેચ પકડ, પકડ પકડ પકડ. બોક્સમાં હા ઓપન બોક્સ કેવું પડે? વિદ્યુત ડાયપોલ મૂકતા બોક્સની અંદર વિદ્યુત ભાર તો છે, છતાં પરિણામી વિદ્યુત ભાર શૂન્ય થવાથી ફાઈ બરાબર 0 મળી શકે છે. કોની વાટ જોવો છો? લખવા માંડો. શુભ ચોગડિયું. પ્રશ્ન નંબર 17. એક આકૃતિ આપી છે જેની અંદર એક ચોરસ છે 10 બાય 10 નું, 5 સેન્ટીમીટર ઊંચાઈએ એક 10 માઇક્રો કુલમ વિદ્યુતભાર મૂકેલો છે અને કહ્યું છે કે આમાં પસાર થતો ફ્લક્સ કેટલો. પ્રશ્ન દેખાવામાં સહેલો લાગે પણ સહેલો નથી. આમ તો હિન્ટમાં આપેલું હોય છે કે આને તમે સમઘનની એક બાજુ ધારો, તમારે બંધ પૃષ્ઠની કલ્પના કરવાની રહેશે. તો જે આ બોક્સ આપ્યું છે, હવે અહીંયા જગ્યા નથી એટલે આની ઉપર તમારે એક સમઘનની કલ્પના કરવી પડે. જુઓ, આ વાળું બોક્સ છે. પહેલા તો હું જે છે તે બોક્સ બતાવી દઉં તમને. આ 10 બાય 10 નું ચોરસ, અને આ ચોરસ છે જે 10 બાય 10 નું, એ એક ભાગ છે કોનો? ઓલા સમઘનનો. ઓલા સમઘનનો એક ભાગ છે, અને એ સમઘનનો એક ભાગ એટલે આ બોક્સનો આ ચોરસ, જેની સાઈઝ 10 બાય 10ની છે. આ 10 સેન્ટીમીટર, આ પણ 10 સેન્ટીમીટર, આ પણ 10 સેન્ટ, બધી 10 સેન્ટીમીટર. અને અહીંયા પેલો વિદ્યુત ભાર બેઠો છે 10 માઇક્રો કુલમ. અને કેટલા અંતરે છે? 5 સેન્ટીમીટર અંતરે છે. એટલે આ સાઈડ 10 સેન્ટીમીટર થઈ, એની હાઈટ 10 સેન્ટીમીટર છે, અને 5 સેન્ટીમીટરે બેઠો છે. એનો મતલબ સમઘનના કેન્દ્ર ઉપર જ વિદ્યુત ભાર બેઠો છે. 5 સેન્ટીમીટર અંતરાલ્યોનો મતલબ જ એવો તમને સમજાવે છે કે સમઘનના કેન્દ્ર ઉપર બેઠો છે. હવે જો આખા સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ તમારે મેળવવું હોય તો તમે કહી શકો છો કે ફાઈ બરાબર ક્યુ બાય એપ્સિલોન નોટ. આમાં બાજુઓ ગણવાની જ નથી થતી, સાઈઝ ગણવાની જ નથી થતી. 10 સેન્ટીમીટર હોય, 5 સેન્ટીમીટર,
વિદ્યુત તમે લખ્યો હતો ને ગૌસના નિયમનો મહત્વનો મુદ્દો, વિદ્યુતભાર કોઈ પણ સ્થાને હોઈ શકે, એનાથી કોઈ ફરક પડતો નથી. ફાઈ બરાબર ક્યુ બાય એપ્સિલોન નોટ સૂત્ર આવે. પરંતુ આ એક સપાટી, આ બીજી, આ ત્રીજી, આ ચોથી, આ આગળની પાંચમી, પાછળની છઠ્ઠી, મતલબ 6 બાજુઓમાંથી 6 બાજુઓનું ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સિલોન નોટ. તમને તો એક જ બાજુ આપી છે ને, તમને ક્યાં 6 આપી છે? તમને એક જ આપી છે. તો એક બાજુનું ફ્લક્સ કેટલું? તો ફાઈનો કેટલો ભાગ થાય? 6 ભાગ થાય. 6 ભાગ થાય. અંડરસ્ટાન્ડ? હે, આ રૂમ છે આપણો, આખા રૂમનું ફ્લક્સ ફાઈ આ ભાગનું 6 ભાગનું થયું, આ ભાગનું 6 ભાગનું થયું, બધાનો ભેગો કરીને સરવાળો કરીને આટલું ફાઈ થયું છે. 5/6. ફાઈની કિંમત કેટલી? ક્યુ બાય એપ્સિલોન નોટ, અને વધ્યો છગડો. અચ્છા, ક્યુ કેટલા આપેલા છે? 10 માઇક્રોકુલમ, એટલે 10 ગુણ્યા 10⁻6 ઘાત, 6 ગુણ્યા 8.85, 10⁻12 બતાવો. 10 ભાગ્યા 6 ભાગ્યા 8.85, 0.188, 10⁻12 ઉપર જાય પ્લસ થાય, 6 10⁻6 ઘાત. આપણે 1.88, 10⁻6 ઘાત, અથવા 1.9, 10⁻6 ઘાત. 6 ઘાત ક્યાંથી રહી? 5 ઘાત. ખોટું મત ભણાવો ભાઈ. શું શોધ્યું? ફ્લક્સ શોધ્યું. ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. તમને જો એમસીક્યુ આપેલા હોય ને, માની લો કે એમસીક્યુ પ્રશ્ન પૂછાણો હોય, તમને એવો એમસીક્યુ આપે છે જેમાં ક્યુ બાય એપ્સિલોન નોટ વાળો જવાબ જે આવતો હશે, એટલે આપણે તો હરક પદુડાથી તરત ટીક કરી દઈશું. પણ જોજો 6 ભાગની, હજી ઘડીક જુઓ. માની લો કે તમને આવો સમઘન બોક્સ હોય, ઇધર દેખો, નવા આવા બોક્સ દોરવા શીખ્યા હોય ને સાયન્સમાં આવે, એટલે પછી નકરા ચોપડાના પાછળના પેજ ઉપર બોક્સ જ દોર્યા કરે. નામ લખે, ખુદના નામ લખશે ને. આના કેન્દ્ર ઉપર વિદ્યુત ભાર હોય, અહીંયા આગળ ક્યુ છે, તો આખા બોક્સ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું? ક્યુ બાય એપ્સિલોન નોટ. કોઈ એક બાજુ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું? ક્યુ બાય 6 એપ્સિલોન નોટ. કોઈ પણ એક બાજુ સાથે. માની લો કે અહીંયા આગળ હોય તો વિદ્યુત ભાર, આ ચાર્જ અહીંયા ના હોય, यहाँ रखा गया हो तो. આ પ્રશ્ન તમે હોમવર્કમાં કરજો. પ્રશ્ન નંબર 18. 9 સેન્ટીમીટરની ધારવાળા એક ઘનાકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે, તો કુલ ફ્લક્સ કેટલું? ક્યુ બરાબર 2 ગુણ્યા 10⁻6 ઘાત કુલમ વિદ્યુત ભાર છે. ફાઈ બરાબર કેટલા ગણાવું? ગમે એવું બોક્સ હોય, ગમે એવડી સાઈઝ હોય, ક્યાં ફરક પડતા હે? ગણાવું આ? તો ગણી નાખો. કોણ પહેલા ગણી રહે? ચલો હરીફાઈ કરો. મારે તો તમારા પર ડિપેન્ડ રહેવાનું છે ને. ફાઈ શોધવાનું હતું, મેં ક્યુને કેમ કરતા બનાવ્યા? ક્યુ તો આપેલા જ છે. 2 ગુણ્યા 10⁻6 ઘાત, 8.85, 10⁻12 ઘાત. $0.525. જવાબ. પ્રશ્ન નંબર 19. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલ બિંદુવત વિદ્યુતભારને લીધે આટલું એક ફ્લક્સ પસાર થાય છે. જો આ સપાટીની ત્રિજ્યા બમણી કરી દેવામાં આવે તો ફ્લક્સ કેટલું થાય? ઓપ્શન આપેલા હોય, અડધું, બમણું, એટલું, આમ તેમ. કેટલું થાય? ગૌસિયન સપાટી કોઈ પણ આકાર કે પરિમાણ ધરાવતી હોય, ગૌસના જે મહત્વના મુદ્દા ભણ્યા હતા ને એને મગજમાં ઉતાર્યા ના હોય તો આ કશું ના આવડે. મુદ્દા પાકા કર્યા જ તમે, મગજમાં નથી ઉતાર્યા, સમજ્યા નથી, ફીલ નથી કરતા કે શું કહેવા માગે છે.
ત્રિજ્યા ભલે બમણી કરો, 4 ગણી કરો, અડધી કરો, વિદ્યુત ભાર તો એટલો ને એટલો ઘેરાયેલો રહેવાથી ફ્લક્સ ના બદલાય. તો પહેલાનો આન્સર ફ્લક્સ નો આધાર સપાટીની જગ્યાએ આપણે લખી દઈએ ગૌસિયન પૃષ્ઠના પરિમાણ પર નથી, તેથી phi બરાબર 1 ગુણ્યા 10⁻³ જ રહેશે. પ્રશ્ન બીજો, વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું હશે? phi બરાબર Q/ε0, Q બરાબર phi × ε0 -1 ગુણ્યા 10⁻³ અને 8.85 10⁻12. એવું કોણ છે જેણે આ ગુણાકાર કર્યો? એના માટે 2 મિનિટનું મૌન પાળો. 12 -3 કુલમ. પુસ્તકની અંદર આ રકમમાં 10⁻³ નથી આપ્યા, +3 આપ્યા છે. મેં ભૂલથી -3 લખ્યા હતા, એનાથી જવાબ દાખલો ખોટો નથી પડતો, પણ જવાબની અંદર અહીંયા -3 ની જગ્યાએ +3 રહેશે. અહીંયા જવાબની અંદર -3 ના પ્લસ હશે એટલે -9 હશે. સમજ્યા? મેથડ ગલત નથી, ગણતરી ગલત નથી, પણ ત્યાં રકમમાં -3 છે ને આપણામાં ત્યાં +3 છે ને આપણામાં -3 છે. ઓકે, તો સાઈડમાં તમારે લખવાનું કે જો +3 હોય તો જવાબ આટલો રહેશે, -3 હોય તો આટલો રહેશે. આપણે કોઈ ચેક નથી કરવાનું. આજનો છેલ્લો પ્રશ્ન, 2.4 મીટરનો વ્યાસ ધરાવતા સમાન, આ કાઢી દઉં પહેલા. આ તમને ખબર પડે ને મેં શું સૂચના આપીએ? આ કેટલા આપેલા છે પુસ્તકમાં? આ +3 છે, એટલે તમારે અહીંયા જવાબની અંદર +3 આવશે, અને આ જવાબમાં અહીંયા +3 હોય એટલે જવાબ રહેશે 8.85. આગળ માઇનસ તો એમના એમ રહેશે, પણ 10⁻3 હોવાથી 12 3 એટલે આ થઈ ગયા -9 કુલમ. તમે -8.85 10⁻9 ને નેનો કુલમ બી કહી શકો છો. એટલે કોઈને એવું ના થાય કે ભાઈ પુસ્તકનો જવાબ અલગ છે ને અમારો જવાબ અલગ છે. અલગ નથી, માત્ર રકમ ફેર છે. અહીંયા જુઓ, 2.4 મીટરનો વ્યાસ ધરાવતા સમાન વિદ્યુત ભારિત ગોળા પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા 80 માઇક્રોકુલમ પ્રતિ મીટર વર્ગ છે. આમ તો આ પ્રશ્ન છે કે આપણે આગલા લેક્ચરની આગળ જે પેલું ચલાવ્યું વિદ્યુત ભારોની ઘનતાઓ વિશે, એ વખતે લેવાનો હતો, પણ મને થયું કે સ્વાધ્યાયના પ્રશ્ન જોડે રાખું. તો આ તમને આપ્યું છે પૃષ્ઠ ઘનતા. પૃષ્ઠ ઘનતાનો સિમ્બોલ છે સિગ્મા. સિગ્મા = 80 માઇક્રો 10⁻6 કુલંબ પ્રતિ મીટર વર્ગ. એકમ જોઈને સૂત્ર યાદ આવી જાય કે Q/A. એકમ જોઈને ખબર પડે ને સૂત્ર કયું છે? Q/A. તો વિદ્યુત ભાર શોધો. નંબર A, સિગ્મા બરાબર Q/A. શોધવાનો કોને છે? પહેલા Q ને. સિગ્મા × A. એ નથી આપેલા, પણ આપણને ત્રિજ્યા વ્યાસ આપ્યો છે એટલે ત્રિજ્યા પરથી શોધવું પડશે. વ્યાસ D બરાબર 2.4 મીટર માટે ત્રિજ્યા R = વ્યાસ ભાગ્યા 2 1.2 મીટર. અને ત્રિજ્યા આપી છે, અને આ છે ને આ ગોળો છે, તો ગોળાનું ક્ષેત્રફળ કેટલું થાય? 4πr². સિગ્માની કિંમત 80 × 10⁻6 4 × 3.14 ગુણ્યા 1.2 પાછો એનોય વર્ગ અને કૌંસ પૂરો. હવે જો કે ગુણાકારમાં છેલ્લા 2 કૌંસ ના હોય તો બી ચાલે. કર દો ડાયરેક્ટ. 80 × 4 × 3.14 ગુણ્યા 1.2 ગુણ્યા 1.2. હે 922 9 રાખો તો ચાલે. 10⁻6 -5 -4 -3 1.45 કરી દઈએ. 10⁻3 કુલમ. -3 ને શું કહેવાય? મિલી કુલમ એ લખી શકો છો. અને બીજો પ્રશ્ન છે બહાર આવતું ફ્લક્સ શોધો. કયું સૂત્ર લગાડું કહો? મને યાદ નથી, બોલો. ફાઈ શોધવાનો છે.
રેડી. 1 પોઈન્ટ પ્રોપર શોધવો હોય ને જવાબ તો આ મૂકવાની કિંમત, અને અપ્રોક્સી શોધવો હોય તો 1.45 10⁻³ ઘાત 8.85 10⁻12 બતાવો. મારા કાન છે ને મલ્ટીવર્સ નથી. 0.163 12 ઉપર આપણે કેલ્ક્યુલેટર માટે માણસ નિયુક્ત કરવાનું બાકી છે. +12 થઈ જાય, પહેલા -3 થાય, 9 ઘાત થાય. કોને? પિયુષ તો અહીં બેઠો. બેગ લઈને જવાનું છે. મજા પડી ગઈ. 1.6 × 10⁸ ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. પિયુષ અમને કોઈ દાડો કોઈ આવું બોલાવવા ના આવ્યું ઘરે? હે ડોશીમાં નવા આધાર કાર્ડ કઢાવવા જાવ, ડોશીમાં કોડ બોલો. ડોશીમાં કે કોડ તો ઘણાય હતા, તારા કાકાની વહે બાઇક ઉપર બેસીને ફરવું તો પણ બિચારા મરી ગયા. કે ઉલ્યા કોડ કે ના ઉલ્યા કોડ એટલે ઈચ્છાઓ. તમારી કઈ ઈચ્છાઓ હતી? અમને અફસોસ નારો મનમાં મને કોઈક બોલાવવા આવ્યું. હે લખીને જાવ, આયા દાખલો લખીને જાવ, 2 મિનિટમાં શું દુનિયા ઊંધી વળી જવાની. ચલો સાથીઓ, નમસ્કાર. જીવતારો જગમાં કાંટો ના વાગે પગમાં. કૃષ્ણ કનૈયા.